નમસ્કાર. દુનિયામાં એમ તો ઘણા બધા મહાન લોકો થઈ ગયા, પણ આ મહાન લોકોમાંનું એક વાક્ય ખૂબ જાણીતું છે કે મહેનત એટલી શાંતિથી કરો કે તમારી સફળતા જે છે તે શોર મચાવી દે. તો આજે આવી જ સફળતાની વાત કરવી છે જેણે એટલો શોર મચાવી દીધો છે. એક ચોરીની વાત કરવી છે જે અત્યારે ખૂબ શોર મચાવી રહી છે. હું વાત કરી રહ્યો છું અમદાવાદના એક જ્વેલરી શોપમાંથી બહાર આવેલા સીસીટીવી ફૂટેજ. ત્યાંની એક કર્મચારી, દેખાવે તમને લાગે નહીં કે આ કર્મચારી આવું કામ કરી જશે ને લગભગ 1.5 કરોડ 1 કરોડ ને 66 લાખના દાગીના અમુક મિનિટોની અંદર ચોરી કરી જશે. અને એ પણ હસતા હસતા એટલી સિફતપૂર્વક કે તમે કહેશો કે ભાઈ આ તો ચોર જે છે તે કળા કરી ગયો. એમ તો ચોરી એક કળા જ છે, હાથમાં હાથની કળા છે, પણ ચોરી કરવો ગુનો એ નથી. પણ જો તમે પકડાઈ જાઓ તો ગુનો છે. તો આજે એવી જ એક વાર્તા છે, એક કળા થઈ છે પણ બાદમાં સીસીટીવીમાં પકડાઈ ગઈ છે. તો આજે એ આખા સીસીટીવીને આપણે એક્સક્લુઝિવ સીસીટીવીને આપણે આજે જોવાના છે. એક પછી એક કેટલી વાર 7 મિનિટની અંદર ચોરી થાય છે તે જોવાના છે. અને સૌથી પહેલાં અત્યારનો જે માણસ છે તેને તમારે જાણવું હોય તો કઈ રીતે જાણો? તો તમે એના સોશિયલ મીડિયા સ્ટેટસથી જાણો. તો આજે આપણે આ જે વ્યક્તિ છે તેમના સોશિયલ મીડિયા પર જે તેમણે સ્ટેટસ મૂક્યા હતા તેની પર વાત કરીએ કે કઈ રીતે એક વ્યક્તિ જે છે તે સોશિયલ મીડિયામાં અલગ હોય છે અને વાસ્તવિકતામાં અલગ હોય છે. વાત કરી લઈએ તેમના એક ફોટોની, જેમાં એવું લખ્યું હતું કે જિંદગી में मिलने वाला हर शख्स होली सा होता है, कोई रंग बदल देता है तो कोई रंग भर देता है. આમણે પણ 11 મહિના પહેલાં જ આ કંપની જોઈન કરી હતી, આ શોપ જોઈન કરી હતી ને 11 મહિનાની અંદર જ પોતાનો રંગ, અસલી રંગ જે છે તે બદલી દીધો અને દેખાડી દીધો. બીજો એક ફોટો છે જેમાં તેમણે એવું લખ્યું હતું, फिर से एक कहानी लिख रही हूँ, इस बार कलम भी मेरी, किरदार भी मेरा और जीत भी मेरी ही लिखूंगी. આવું લખ્યું તો હતું, પણ અત્યારે પોલીસ જે છે તે તેમને શોધી રહી છે અને તેમની જીત ક્યાર સુધી ચાલે છે તે જોવું રહ્યું. બાદમાં આઈ હેવ ઓનલી વન રૂલ, સ્ટે લોયલ, સ્ટે રિયલ એન્ડ ઓર સ્ટે અવે. આમાં તેઓ વાત કરી રહ્યા છે કે તેમનો એક જ રૂલ છે કે કાં તો તમે લોયલ એટલે કે વફાદાર રહો. હવે ચોરીની ચોરી જે કરી છે તે વફાદારીની વાત કરે છે, અથવા તો કહ્યું છે કે તમે સાચા રહો. અને પછી લખ્યું છે કે અથવા તો પછી દૂર રહો. અને તેઓ અત્યારે દૂર થઈ ગયા છે તેમની શોપમાંથી. તેમને જ્યારે ફોન કરવામાં આવી રહ્યો છે ત્યારે તેઓ ફોન ઉપાડી નથી રહ્યા. ક્યાં છે તેની અત્યારે પોલીસ અને જે શોપના માલિક છે તેઓ શોધખોળ ચાલુ છે. પણ હજી તમે જોડાયેલા રહો, હું તમને સીસીટીવી ફૂટેજ બતાવવાનો છું અને કઈ રીતે આખી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તે પણ તમે આ વિડીયોમાં જોશો. जब लोग दाग ढूंढने में व्यस्त होते हैं तब समझ लेना कि आपकी चमक उनसे बर्दाश्त नहीं हो रही है. અને છેલ્લું છે કે ચહેરે देखकर नहीं जान पाओगे हकीकत मेरी, मैं कहीं पत्थर हूँ कहीं मोती हूँ तो कहीं आईना. હવે આ મોતી, પથ્થર કે આઈના આ બેન કોણ છે તેને કરવા કરતાં આપણે સીસીટીવી ફૂટેજ પાસે જઈએ. આ આખી ઘટના બની હતી 10 તારીખની આ ઘટના છે, અને માફ કરજો 11 તારીખની આ ઘટના છે. લગભગ બપોરના 12 વાગે જ્યારે માલિક જમવા ગયા હતા અને આખી આ જે દુકાન છે તે નિકોલમાં આવેલી છે, નરોડામાં આવેલી છે, માફ કરજો કૃષ્ણનગરમાં આવેલી છે. અને ત્યાં લગભગ 19 જેટલા કારીગરો અને સાથે જે માલિક છે તેઓ કામ કરતા હોય છે. અને થયું શું છે તે દિવસનું ત્યારે આપણા સીસીટીવી જોઈએ. તો આ છે 11 તારીખનો દિવસ, જ્યારે અહીં લગભગ બપોરનો સમય છે અને જ્યારે શોપમાં ગ્રાહકી ઓછી છે ત્યારે આ કામ થઈ રહ્યું છે. સામાન્ય રીતે તેઓ જે બોક્સ છે તેને ભરતા હોય છે, તેને ચેકિંગ કરતા હોય છે અને પછી મૂકતા હોય છે. સ્ટોક જે ખાલી થઈ ગયો હોય તેનું ટેલી કરતા હોય છે. એક કર્મચારી 14 જેટલા ટોટલ બોક્સ લઈને આવે છે અને પછી શરૂ થાય છે અસલી ખેલ. તમે એક પછી એક જોતા જશો કે કેટલી વાર અહીં તેમણે પોતાનો હાથ જે છે તે પોતાના ખિસ્સામાં મૂક્યો છે. અહીં જોતા જજો દર્શકો, 7 મિનિટનો આજે આખો વિડીયો છે. 7 મિનિટની અંદર કેટલી વાર તેઓ પોતાના ખિસ્સામાં હાથ નાખે છે, કઈ રીતે કળા કરે છે તે જોવું ખૂબ રસપ્રદ છે. તમને એવું થતું હશે કે જો તેઓ આવી રીતે ચોરી કરે છે તો સામાન્ય રીતે જ્વેલરી શોપમાં સીસીટીવી હોય છે, પણ શું તેમને ખ્યાલ નહીં હોય કે સીસીટીવી ચાલે છે? તેઓ એવું કહે પણ છે કે તું એક કામ કર, જા આગળ બેસ, હું અહીં જોઈ લઉં છું. અને ત્યારબાદ શરૂ થાય છે અસલી ખેલ.
આ બીજી વાર તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો હતો અને એક પછી એક ચાલુ છે બોક્સ ખંગાળવાનું. તેઓ સાથે સાથે વાત પણ કરતા જાય છે અને આ ત્રીજી વાર તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો છે. હજી સુધી દર્શક મિત્રો ફક્ત ને ફક્ત 2 મિનિટ અને 20 સેકન્ડ થઈ હતી, 15 સેકન્ડ થઈ હતી અને તેની અંદર તો એમણે 3 વાર કળા કરી પણ દીધી હતી અને 3 વાર કળા કર્યા બાદ પણ હજી તેઓ રોકાયા નથી. ખંગાળવાનું ચાલુ છે. લોકોને એવું લાગતું હતું કે તેઓ તો કામ કરી રહ્યા છે, પણ ના, હવે તેમના હાથમાં એક પછી એક તમે જોશો કે તેમના હાથમાં લઈ રહ્યા છે. તેમના હાથમાં તેમણે ઘણા બધા આભૂષણો છે તે હાથમાં લઈ રહ્યા છે. અને હવે જુઓ, આ કેટલામી વાર દર્શક મિત્રો તેમણે 4થી વાર ખિસ્સામાં હાથ નાખ્યો છે. જ્યારે તેઓ ખિસ્સામાં હાથ નાખે છે, લાખની વસ્તુ લઈને મૂકી રહ્યા છે પોતાના ખિસ્સાની અંદર. ફરી એક વાર હાથ નાખ્યો છે અને આ 5મી વાર તેમણે પોતાના ખિસ્સાની અંદર હાથ નાખ્યો છે. લગભગ તેમણે જે ચોરી કરી છે તેમાં પોલીસ પાસેથી ફરી એકવાર એમણે ખિસ્સામાં હાથ નાખ્યો છે. અને આ 6ઠ્ઠી વાર તેમણે હાથ નાખ્યો છે ખિસ્સાની અંદર. અને જ્યારે તેઓ ચોરી કરે છે, ચોરીની વાત પોલીસ પાસેથી મળી ત્યારે શું ચોરાયું છે તેની વાત જાણી લઈએ તો આમાં વીંટી છે, ઘડિયાળો છે, ચેન છે સોનાની, લક્કી છે અને સાથે બીજા કિંમતી આભૂષણો, પેન્ડન્ટ અને તેવા બીજા અન્ય કિંમતી આભૂષણો જે છે તે તેમણે ચોર્યા છે. હવે આ પાર્ટ 2 છે. તેમને ખ્યાલ નહીં હોય કે કેમેરો અહીં નથી, પણ હજી તે જે છે તે ખૂબ જ સિફતપૂર્વક ચોરી કરી રહ્યા છે. અને આ દરવાજો ખોલવો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તેમને લગભગ એવું લાગતું હશે કે દરવાજાની આડમાં હું કળા કરી જઈશ અને કોઈ મને જોઈ નહીં શકે તેવી શક્યતાઓ તેમને દેખાઈ રહી હતી. પણ હવે જુઓ, આ મોંઘી ઘડિયાળો અને તેવું જોઈ રહ્યા છે અને સાથે ટેગ પણ ચેક કરી રહ્યા છે, જેના કારણે તેમને ખબર પડે કે કેટલા ગ્રામની આ વસ્તુ છે, આની કેટલી કિંમતી છે અને કેટલી મૂલ્ય તેનું ધરાવે છે. તેના કારણે તે અવારનવાર બેગમાં ખાલી ચોરી નથી કરતા, પણ સાથે સાથે ટેગ પણ જુએ છે અને એક હાથમાં ઘણી બધી વસ્તુ તેમણે પહેલાંથી જ રાખી છે. અને હવે 6 વાર અત્યાર સુધીમાં ચોરી કરી ચૂક્યા છે અને સાથે વાતચીત પણ ચાલુ છે. અને તે વાતચીત કરતાં હવે લગભગ આ મૂકી દીધું છે તેમણે પોતાના કોટના ખિસ્સામાં વધુ એકવાર 7મી વખત. મિત્રો 7મી વખત તેમણે પોતાના કોટના ખિસ્સામાં શેરવેલો સામાન મૂક્યો છે અને લગભગ અહીં 7 વાર ચોરી કરીને તેમને શાંતિ મળી છે. 7 વાર તેમણે ચોરી કર્યું. તો તમે જોયું કે 7 વાર ચોરી કરી અને તેમાં લગભગ 1,66,00,000 જેટલી કિંમતનો સામાન જે છે તે તેમણે હસતા સિફતપૂર્વક ચોરી કરી લીધો છે. હવે આપણે સીધા પહોંચીએ પોલીસ પાસે અને પોલીસે આ વિષયમાં શું કહ્યું છે, શું શોધખોળ ચાલુ છે, તેઓ ક્યાં છે, અત્યારે તમામ સવાલોના જવાબ મેળવીએ. નિકોલ પોલીસ વિસ્તારમાં આભૂષણ જ્વેલર્સ કરીને જે જ્વેલરની દુકાન આવેલી છે ત્યાં આગળ કામ કરતા છે હર્ષિદાબેન શેટ્ટી કરીને છે. છેલ્લા લગભગ 11 મહિનાથી ત્યાં કામ કરતા હતા. એ જે પરમ દિવસે ત્યાં આગળ પોતે સાંજના સમયે પોતાને વહેલા જવું છે અને દુકાનના જે ઓનર છે એની જોડે વાત થઈ ગઈ છે એમ કરીને એ સાંજે 4-4:30 વચ્ચે ત્યાંથી નીકળી જાય છે.
ત્યારબાદ રાત્રે જ્યારે આ લોકો ડેલીનો સ્ટોક કાઉન્ટ કરતા હોય છે, એ સ્ટોક કાઉન્ટ કરતા વખતે એમને ખબર પડી કે જ્વેલરીસમાં દુકાનમાંથી ઘણી બધી જ્વેલરી મિસિંગ છે. ત્યારબાદ એ લોકોએ સીસીટીવી કેમેરા ચેક કર્યા અને દુકાનમાં જે પણ મિસિંગ સ્ટોક ચેક કરતા ટોટલ 1200 ગ્રામ જેટલું સોનું કે જેની કિંમત 1,60,00,000 જેટલી છે, એ જેટલા સોનાના દાગીના જે એમના ત્યાં કામ કરતા હતા એ બેન સાંજે 4-4:30ના સમયગાળા દરમિયાન ત્યાંથી લઈને નીકળી ગયેલા હતા. અને જે દાગીના લે છે એનો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ આવે છે. જેના આધારે જે જ્વેલર્સના માલિક છે, માલિકની ફરિયાદ લઈને નોકરચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ટોટલ 1200 ગ્રામ જેટલું સોનું છે. અને આ બેંક છે, બેંક ત્યાંથી નીકળીને ભાગી ગયેલ છે, જેથી બેંકને પકડવા માટે પણ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. સર, બેનનું બેકગ્રાઉન્ડ શું છે અને ખાસ તો ચોરી એને કરી હતી કે કયા રૂટ ઉપર જઈ રહી હતી, કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? જે બેન છે, બેન અહીંયા 11 મહિનાથી નોકરી કરી રહ્યા છે. અહીંયા પોતાના મા બાપ જોડે રહે છે, પોતાની બહેન એ લોકોની જોડે રહે છે. અને ચોરી કર્યા બાદ પોતે જ્વેલર્સની બહાર નીકળીને રિક્ષામાં બેસીને આગળ જાય છે. એ દરમિયાન આગળ અમારી ટીમો કામ કરી રહી છે. એની જોડે પણ અહીંયા કોઈ સમૂહ સંડોવાયેલા હશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. તો આ હતી મિત્રો આજની ક્રાઇમ સ્ટોરી કે કઈ રીતે હસતા હસતા આ બેન જે છે જે તેમણે ચોરી કરી લીધી છે, તેમની ચોરી કરવાનું પાછળનું કારણ શું હશે તે પણ અત્યાર સુધી આપણને ખબર નથી. પણ તેઓ જે સોશિયલ મીડિયામાં જેવા દેખાય છે તેવા રિયલમાં નથી. વાસ્તવિકતામાં તેમણે ચોરી કરી છે અને પોલીસ ખૂબ જલ્દીથી તેઓ ચોરી જે છે તે ચોરને પકડી લે છે અને તેમની સાથે જે મુદ્દા માલ છે તેને પણ પકડી લે છે. પણ અહીં સવાલ એ પણ થાય છે કે તેઓ પકડાયા કઈ રીતે, તો અને તેઓ ચોરી કરીને ભાગ્યા ક્યાં? આ સવાલનો જવાબ એ છે કે તેઓ ચોરી કરી લીધી, ત્યારબાદ તેમણે સ્ટાફના લોકોને એવું કહ્યું કે મને તો માલિક જે છે તેમણે એવું કહ્યું હતું કે તું જઈ શકે છે, અને એવી રીતે કરીને તેઓ નીકળી ગયા. પણ જ્યારે સાંજે માલિક દુકાન પર આવ્યા અને ત્યારે તેમને ખબર પડી કે આ વ્યક્તિ નથી, તો તેમણે સવાલ પૂછ્યો ને ત્યારબાદ તેમને થોડી શંકા ગઈ કે થયું શું. પછી સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને ત્યાં આખું આ કારસ્તાન જે છે તે ખુલ્લું પડી ગયું છે. આથી ચોરી, તમારું આ વિડીયો પર શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. અને આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ, મને રજા આપો. ફરી એકવાર નવી સ્ટોરી સાથે મળીશું. ધન્યવાદ.